હવે જન નેતાઓ જન પોલિટિકલ પાર્ટીઓના ગુલામ બની છે। હવે આપણે વિચારીશું કે આ કેમના ગુલામ રહ્યા। અમેરિકાની કરન્સીનો ભાવ ખબર છે કેટલો છે? અહીંથી 1 રૂપિયો લાવો તો અહીં કેટલા આપવાના? કોમર્સના છો સાયન્સના છો? કોમર્સ, ખૂબ સરસ, તમારો સબ્જેક્ટ છે આજે ભણવામાં। કેટલા મળે? અચ્છા, અને યુકેમાં અને ઓસ્ટ્રેલિયાના અને કેનેડાના અને જે અરબી દેશો છે એમાં તુર્કીને મુસ્લિમ દેશો છે એનો 1 રૂપિયો 215 રૂપિયા અને 230 રૂપિયા। સર્ચ કરજો, હું બોલું છું। પ્રગતિ તમારું મોટું ઘર બને, મર્સિડીઝ ગાડી આવે, ફર્સ્ટ ક્લાસ બ્રાન્ડેડ કપડાં હોય, બ્રાન્ડેડ બૂટ હોય તો બાજુવાળો એવું કે ઘણો વિકાસ થયો। એટલે વિકાસનું નામ કરન્સી છે। વિશ્વગુરુ બનવું હોય તો આપણી કરન્સી લઈને જાય કે ભાઈ અમેરિકા વાળાનું લઈને આવીને 15 રૂપિયા જ મળે, 20 રૂપિયા જ મળે તો જ આપણી પ્રગતિ કહેવાય। કેનેડાથી 65 વર્ષ પાછળ છીએ, યુએસએથી 70 વર્ષ પાછળ છીએ, યુકેથી 110 વર્ષ પાછળ છીએ ને અરબિયા તુર્કી એવા દેશોથી 225 વર્ષ પાછળ છે। આ તમારા કોમર્સનું ગણિત મેં તમને શીખવાડ્યું। હવે આપણે એવું વિચારીશું દેશના નેતા આવા છે, દેશની સિસ્ટમ આવી છે। દેશના નેતા કોણ? દેશની સિસ્ટમ કોણ? આમાંથી કેટલા વોટર છે? વોટ આપે એવું છો ને? સાચો દિલથી ગણપતિ દાદાના પંડાલમાં બેઠા છે, વોટ આપ્યો? કયા ઉમેદવારને આપ્યો? ઉમેદવારનું પૂછું છું। અચ્છા, તમે એમને પૂછ્યું કે મારા ઘરની રોડ લાઇટ શું થશે? પૂછ્યું? તમે કોઈ તાલુકા જિલ્લા પંચાયત કાઉન્સિલરને પૂછ્યું મારા ઘરની લાઇટ પાણી ગટરનું શું થશે? આમાંથી કોઈએ પૂછીને વોટ આપ્યો હોય તો મને એક વિદ્યાર્થી ઉભો થઈને કહી દે કે મેં પૂછ્યું તું મારા જિલ્લા પંચાયતના સભ્યને, મેં પૂછ્યું તું મારા તાલુકા પંચાયતના સભ્યને, મેં પૂછ્યું તું મારા નગરપાલિકાના સભ્યને, મેં પૂછ્યું તું મારા ધારાસભ્યને, મેં પૂછ્યું તું મારા સંસદ સભ્યને કે મારી સોસાયટી, મારા ઘર, મારા વિસ્તાર, મારા એરિયામાં કામ કરો, હું તમને વોટ કેમ આપું? તમારું વિઝન શું છે? તમારું મિશન શું છે? એવું એક જણે પૂછ્યું હતું, પોતે મને કે પૂછ્યું જ નહીં ને માંગો છો। આપણે આપણો મત વહેંચી દઈએ છીએ ને વેચી દઈએ છીએ। જાતિના નામ પર, ધર્મના નામ પર, પ્રાંતના નામ પર, ચવાણા પર, દારૂ પર, પેટ્રોલ પર, રોકડા પર વહેંચી દઈએ છીએ ને વેચી દઈએ છીએ। અને પછી કહીએ છીએ કે નેતાઓની ભૂલ છે। એક જિલ્લા પંચાયત સભ્ય ચૂંટણી લડે એટલે 20 લાખ રૂપિયા જોઈએ, એક નગરપાલિકાનો કાઉન્સિલર લડે એટલે 25 લાખ રૂપિયા જોઈએ, જો કોર્પોરેશન લડે તો 70 લાખ રૂપિયા જોઈએ, એક ધારાસભ્યને લડવા માટે 5 કરોડ રૂપિયા જોઈએ અને એક લોકસભા લડવા માટે 10 કરોડ રૂપિયા જોઈએ। આ હું તમને શીખવાડું છું ધર્મ સાથે, સાયન્સ સાથે, ક્રાંતિ। કોમર્સના છો એટલે હિસાબ બહુ સારો આવડશે। ભગવાન કહે છે કર્મનું ચક્કર ફરીને તમારી પાસે જ આવે છે। તમે જેવું વાવો છો એવું તમને મળે છે। હવે હું દાખલો આપું કે હું ધારો કે ધારાસભ્યની ચૂંટણી લડું છું, કે હું લોકસભા લડું છું, કે હું જિલ્લા પંચાયત લડું છું, કે હું તાલુકા પંચાયત લડું, હું કાઉન્સિલર લડું છું। આ સાહેબ મને લડવું એટલે પૈસા જોઈએ। આ સાહેબ મને 25 લાખ રૂપિયા આપે અને પછી એમના બ્રિજનું કામ હોય તેને કાગળ જોયા વગર મારે સહી કરવી પડે કે ના કરવી પડે? કોઈ આપણાને એક દિવસ પાર્ટીમાં જવું હોય ને એનું નવું શર્ટ આપે તો ક્યારેક આપણે પેન્ટ આપવું પડે કે ના આપવું પડે? તો એ પૈસા લઈને કે નેતાઓ શું કરે છે? ઓફિસ ચાલુ થાય એ દિવસથી સાહેબ આજે ગોટા તો જોઈશે, દારૂ વગર તો નહીં જ ચાલે, ચવાણું 2 કિલો તો જોઈશે જ, મંદિરમાં માતાજીને માંડવો છે 50,000 તો જોઈશે સાહેબ, રેલી છે પેટ્રોલના 200 રૂપિયા તો આપો જ, બૂથ પર બેસવાના 2500 રૂપિયા તો આપો જ। એ ઉમેદવાર જે દાન આપનારો છે, જે સપોર્ટર છે, જે ચૂંટણી લડવા માટે ફંડ આપે છે, એ ફંડ લઈને કોને આપે છે? તમને। હવે તમને જે ફંડ આપ્યું
આમની જોડેથી લઈને આ ભાઈએ એ ફંડ પાછું તો લેવાનું ને કઈથી? એટલે એ ભાઈ તમારી જે પણ વસ્તુ બનતી હોય, રોડ, બ્રિજ, ગટર, સ્કૂલ, કોલેજ, બસ, રિક્ષા, ટ્રેન, આ બધું બનતું હોય ને પ્રજા માટે, તો એનો કોન્ટ્રાક્ટ કોણ લે? આ ભાઈ. કારણ કે એમને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે? 25 લાખ, કોઈ 50 કર્યું હોય, કોઈ 10 કરોડ રૂપિયા લોકસભા લડવા આપ્યા હોય, 5 કરોડ રૂપિયા વિધાનસભા લડવા આપ્યા. એ ઇન્વેસ્ટર ફાઇલ લઈને આવે, સાહેબ આ કોન્ટ્રાક્ટ તો મને જ મળવો જોઈએ. એટલે સાહેબે આમ જોઈને સહી કરી દીધી. કેમ? 25. આ ભાઈ તમારા ત્યાં રોડ બનાવે છે, કવર તો કરવા પડે 10 કરોડ. એટલે રોડ કેવો બને? ડામર વગરનો. બ્રિજ કેવો બને? સિમેન્ટ વગરનો બને ને. નારું કેવું બને? ઈટો વગરનું, માટીના ઢેફા મૂકો. પછી જોરદાર વરસાદ પડે, પૂર આવે એટલે તૂટી જાય, 2-4 ગબડી જાય, એટલે પછી નીકળી પડો, સરકાર હાય હાય, સરકાર હાય હાય. પણ એ હાય હાય તમારી છે, કારણ કે તમે તમારો મત એ તમારા પોતાના ઉમેદવાર જોઈને નથી આપતા. તમે જાતિના આધારે મત આપો છો, ધર્મના આધારે મત આપો છો, પ્રાંતના આધારે મત આપો છો, પાર્ટીના આધારે મત આપો છો, યા પછી દારૂ, ચવાણું, પૈસા અને દારૂના મતે મત આપો છો. તમે ક્યારેય તમારા વિસ્તારના રોડ, લાઇટ, એજ્યુકેશન અને આરોગ્ય માટે નથી વોટ આપતા. તો ભૂલ કોની? નેતાઓની કે આપણી? કોની ભૂલ? જોરથી બોલો તો મને ખબર પડે. વિદ્યાર્થી મિત્રો, હું તમારા જોડે એટલે ચર્ચા કરું છું કે ઉમેદવાર કોઈ પણ ચૂંટણી હોય, નાની હોય કે મોટી હોય, તમારો પ્રતિનિધિ એ તમારા સમાજ, તમારું ગામ, તમારો વિસ્તાર, તમારો જિલ્લો, તમારું રાજ્ય સુધીની એ પ્રતિનિધિત્વ કરતો હોય ને. પ્રતિનિધિત્વ ત્યારે જ કરી શકે જ્યારે તમે એને સવાલ પૂછો. સરહદ પર સૈનિક લડશે, નેતા નહીં. હોસ્પિટલમાં ડોક્ટર લડશે, નેતા નહીં. રોડ પર કોન્ટ્રાક્ટર લડશે, નેતા નહીં. અને એ જવાબદારી આપણા જ માંથી, આપણા સમાજમાંથી આપણે ઊભા થઈને કરીએ. એટલે પહેલો જે આપણો આ એજ્યુકેશનનો પોઈન્ટ છે એ જ છે, ક્યારેય કોઈ નેતા ખોટો નથી, ક્યારેય કોઈ નેતાની ભૂલ નથી. ભૂલ સંપૂર્ણ આપણી છે, કારણ કે આપણે જ મજબૂર કરીએ છીએ. જો આપણે જ સારા પ્રતિનિધિને વગર પૈસે, વગર દારૂ, વગર ચવાણાય એક સારો પ્રતિનિધિ મોકલ્યો હોય, બસમાં જાઓ ને, એસટીમાં કેટલા જણા આવે છે? હાથ ઊંચો કરો તો. એસટીમાં આવે છે કોઈ? નહીં આવતા, બધા પ્રાઇવેટ ગાડીવાળા જ છે. એની અંદર એક સીટ રાખી હોય, ધારાસભ્યની સીટ, વાંચો છો? રેલવેમાં હોય ધારા સંસદ સભ્યની સીટ, વાંચો છો? એમને ટેલિફોન બિલ, ગાડીનું ભથ્થું, પ્લેનનું ભથ્થું, આ બધું જ મળતું હોય છે. કોઈ ધારાસભ્યને બસમાં જોયો? કોઈ સંસદને બસમાં જોયો? કારણ કે એ પણ તમારી સાથે બદલાતા રહ્યા. બસમાં આવે તમે રાહ ના જુઓ. બસમાં આવ્યો ધારાસભ્ય વેલ્યુ નહીં. ઓડી લઈને આવે ને ધારાસભ્ય વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં ઉતરે, સંસદ સભ્ય વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં ઉતરે, તો તમને હા નેતા. નેતા એટલે તમારો પ્રતિનિધિ, નેતા એટલે તમારો સાહેબ નહીં, નેતા એટલે તમારો બોસ નહીં. નેતા એટલે તમારો નોકર, તમારો સેવક, તમારો પ્રતિનિધિ, તમારો અવાજ, તમારો વિકાસ, તમારો અધિકાર, અને તમને સાંભળે એ નેતા, સંભળાવે એ નેતા ના હોય. ડોક્ટર જોડે જાઓ તો ડોક્ટર તમને સાંભળે ને. ડોક્ટરે જેમ કહી દે, કેમ આવેલા ભાઈ, શું થયું છે? પેટમાં દુખ્યા કરે, શું કામ છે? 500 રૂપિયા મુક, જતો રહે. ડોક્ટર તો ઝઘડો થાય ના થાય. પણ ડોક્ટર સાંભળે, ક્યાં દુખે છે, શું થયું છે, કેમનું થયું છે, રિપોર્ટ. એમ નેતાની જવાબદારી છે. તમે આ થયો એક પોઈન્ટ.